નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને સાથે રામજીભાઈએ બીજી ટીકાઓનું સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં 14મા સૂત્ર સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. આજે 15મું સૂત્ર લઈએ છીએ. મતિ જ્ઞાનના ક્રમના ભેદો એવું શીર્ષક અહીંયા અપાયું છે. અવગ્રહે વાય ધારણા એટલે અવગ્ર યા અવાય ધારણા સૂત્ર છે 15મું. એનો અર્થ કર્યો છે અવગ્ર યા અવાય અને ધારણા એમ 4 ભેદો છે. મતિ જ્ઞાનના ક્રમના ભેદ છે. આ ક્રમ બતાવ્યો છે એટલે જે ભેદ કહેવામાં આવ્યા છે એને આપણે કોઈ બીજા ક્રમમાં લઈ શકીએ નહીં. અવગ્ર પહેલા જ આવે, એ પછી ઈહા જ આવે, એ પછી અવાય આવે અને એ પછી જ ધારણા આવે. એટલે ક્રમ ફેરફાર કરી શકાય નહીં, કેમ કે મતિ જ્ઞાન એ રીતે જ થાય છે. ભેદ પાડ્યો છે પણ એ આખી જે મતિ જ્ઞાનની પ્રક્રિયા છે એ મતિ જ્ઞાનની પ્રક્રિયા અવગ્ર ઈયા અવાય અને ધારણા રૂપે થાય છે. એટલે પહેલા હંમેશા અવગ્ર જ હોય, એમને એમ અવગ્ર વિના ઈયા કે અવાય હોય નહીં. અને એ જ રીતે અવગ્ર પછી ઈયા હોય ને ઈયા પછી જ અવાય હોય અને છેલ્લે ધારણા હોય. તો એ ક્રમમાં જે સમજાવવામાં આવ્યું છે એ અહીંયા ટીકામાં કહે છે કે અવગ્ર હોય એટલે ચેતનામાં જે થોડો વિશેષ આકાર ભાસવા લાગે છે. કઈ ચેતના? જ્ઞાન ચેતના. કેમ કે જ્ઞાનની વાત ચાલી રહી છે ને, મતિ જ્ઞાન. મતિ જ્ઞાન તો મતિ જ્ઞાન જેટલો ઉઘાડ છે તો એ જ્ઞાન ચેતનાનો ઉઘાડ છે. અને એ જ્ઞાન ચેતનામાં જે થોડો વિશેષ આકાર ભાસવા લાગે છે એટલે કે એક સમયની જ્ઞાનની પર્યાયમાં જે ચેતનામાં જે થોડો વિશેષ આકાર ભાસવા લાગે છે તે પહેલા થનારું જ્ઞાન તેને અવગ્ર કહે છે. તે પહેલા થનારું જ્ઞાન તેને અવગ્ર કહે છે. આગળ કહે છે કે વિષય અને વિષયી એટલે કે જ્ઞાનનો વિષય જેને જ્ઞેય કહીએ છીએ અને જ્ઞાન કરનાર એ વિષયી. તો વિષય અને વિષયી વિષય કરનારનું યોગ્ય સ્થાનમાં આવ્યા પછી આદ્ય ગ્રહણ તે અવગ્ર છે. એ પછી અવગ્ર છે. જે વિષય અને વિષય નું મિલન થયા પછી, મેળાપ થયા પછીથી મેળાપ થાય છે તો એ પછી એ અવગ્ર છે. એટલે એ ખ્યાલમાં આવવું અને પછી મેળાપ થઈ જાય છે પછી તો યા હોય છે. એટલે કહે છે કે તેનું યોગ્ય સ્થાનમાં આવ્યા પછી આદ્ય ગ્રહણ એટલે પહેલું ગ્રહણ, સૌથી પહેલું એ અવગ્ર છે. અને એવું ગ્રહણ થયા પછીથી જે વિશેષ જાણવાની ઈચ્છા છે એને ઈહા કહેવામાં આવે છે. એટલે અહીંયા આ પહેલું ગ્રહણ છે. સામાન્ય જ્યારે એ જ્ઞાન ચેતનામાં જ્ઞેયને જાણે છે તો પહેલું મતિ જ્ઞાન દ્વારા જે ખ્યાલમાં આવે છે પહેલું ગ્રહણ એ અવગ્ર છે. અને સ્વ અને પર બંનેનો જે વખતે જે વિષય હોય તેનો પહેલા અવગ્ર થાય છે. અહીંયા એને માટે રામજીભાઈએ પરસેપ્શન એવું લીધું છે. અંગ્રેજીમાં મોક્ષશાસ્ત્ર જે ભાષાંતર છે તો એમાં એ પરસેપ્શન એવી રીતે સમજાવવામાં આવ્યું છે. આપણે જરાક વધારે
એને સૂક્ષ્મતાથી સમજીશું અને સર્વાર્થ સિદ્ધિમાં એ બહુ સરળ શબ્દમાં એ સમજાવ્યું છે. તો એવો અવગ્રહ સ્વ અને પર બંનેનો જે વિષય હોય તેનો જે વખતે જે વિષય હોય તેનો પરના વિષય વખતે પણ એવો અવગ્રહ હોય અને સ્વરે જાણે છે ત્યારે પણ અવગ્રહ છે. એમ નથી કે અવગ્રહ વિના એવી વાત નથી. તો પહેલા એ અવગ્રહ થાય છે, પછી એ જ્ઞાનમાં મતિ જ્ઞાનમાં ઈહા એટલે અવગ્રહ દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશેષ રૂપ જાણવાની ચેષ્ટાને ઈહા કહે છે. એ શું છે, શું હશે, કેમ છે, કેવું, એવો જે અંદરમાં જે વિચાર થાય છે એટલે વિશેષપણે એ જાણે છે. તો એ જાણવાની ચેષ્ટા, વિશેષપણે જાણવાની ચેષ્ટા છે તેને ઈહા કહે છે. અને અહીંયા કહ્યું છે ઈહાનું વિશેષ વર્ણન 11મા સૂત્રની નીચે આપ્યું છે અને અંગ્રેજીમાં અહીંયા કન્સેપ્ટ કહ્યું છે. તે પછી અવાય. અવાય એટલે વિશેષ ચિહ્ન દેખવાથી તેનો નિર્ણય થઈ જાય છે. જાણવાની શું છે એવી જાણવાની અંદરમાં ઈચ્છા થાય છે અને એ ઈચ્છાની પૂર્તિ થાય છે એટલે એ કોઈક રીતે એ નિર્ણય થાય છે કે ના, આ વસ્તુ આ જ છે, પેલું નથી, બીજું નથી. જ્યારે ઈહામાં હજી એ શું છે, આ છે કે તે છે એવો હજી અનિર્ણય છે. જ્યારે અવાયમાં નિર્ણય થઈ જાય છે કે તે આ જ છે. અને એ નિર્ણય કેવી રીતે થાય છે? કોઈક એવા વિશેષ ચિહ્ન દ્વારા, એ ચિહ્ન દેખવાથી તેનો નિર્ણય થઈ જાય, નિશ્ચય થઈ જાય છે, તે અવાય છે. એટલે એને અંગ્રેજીમાં જજમેન્ટ કહ્યું છે. અને તે પછીથી એ અવાયથી ધારણામાં કહે છે કે અવાયથી નિર્ણય કરેલા પદાર્થને કાળાંતરે ન ભૂલવો. કાળ વીતી જાય તો પણ એને ન ભૂલવો. એ વાત જે અવાયથી નિર્ણય થયો છે કે આ જ છે, એને પછી ન ભૂલવો, તેને ધારણા અહીંયા કહેવામાં આવ્યું છે. અને અંગ્રેજીમાં એને માટે શબ્દ લીધો છે રિટેન્શન, એ ધારણા. હવે આ અવગ્રહ, ઈયા, અવાય અને ધારણા છે એની વાતને આત્માની ઉપર ઉતારીને વાત લીધી છે. શાસ્ત્રની વાત એમાં લેવામાં આવી છે. પરમાર્થે આપણને ઉપયોગી થાય એવી વાત છે, એ આપણે પછીથી લઈએ છીએ. પહેલા અવગ્રહ, ઈયા, અવાય અને ધારણાનું સ્વરૂપ એ સર્વાર્થ સિદ્ધિમાં જે રીતે કહેવાયું છે તે આપણે વાંચનમાં લઈએ છીએ. 15મું સૂત્ર અવગ્રહ, ઈયા, અવાય और ધારણા. એને માટે પહેલા 189માં બોલમાં ઉपोद्घातમાં કહે છે, જે અગાઉ વાત કરી એના પછીથી કહે છે, जिस प्रकार मति ज्ञान की उत्पत्ति के निमित्त 14મા સૂત્રમાં મતિ જ્ઞાનની ઉત્પત્તિના નિમિત્ત તરીકે આપણે બે વસ્તુને જાણી, इंद्रिय અને मनने લીધા. तो कि उत्पत्ति के निमित्त जान लिए, किंतु अभी उसके भेदों का निर्णय नहीं किया, अतः उसके भेदों का ज्ञान कराने के लिए अगला सूत्र कहते हैं. એના ભેદોનું જ્ઞાન કરાવવા માટે હવે આ આગળનું સૂત્ર 15મું સૂત્ર કહે છે. અને એમાં અવગ્રહ, ઈયા, અવાય और धारणा ये मति ज्ञान के 4 भेद है. तो 15મા સૂત્રમાં હવે કહે છે 190મો બોલ, विषय और विषयी के संबंध के बाद होने वाले प्रथम ग्रहण को अवग्रह कहते हैं. बहुत सुंदर व्याख्या करी છે. વિષય, જ્ઞાનનો વિષય, જ્ઞાનમાં જે વિષય, જેનું જ્ઞાન કરવાનું છે તે અને વિષયી જ્ઞાન કરનાર, એ બેનો એક સંબંધ થાય છે. વિષય, આ વિષયનું જ્ઞાન કરવું છે તો એ જ્ઞાન કરનાર જે છે એનો એ વિષય સાથે સંબંધ થયો. એટલે વિષય और विषय के संबंध के बाद होने वाले प्रथम ग्रहण को, એમાં પહેલું ગ્રહણ જે થયું વિષયનું, એના સંબંધીનું પ્રથમ જે ગ્રહણ થયું કે જે રીતે એના જ્ઞાન સંબંધી જેટલું પહેલું જાણપણું થયું એને અવગ્રહ કહે છે. विषय और विषय का सन्निपात होने पर दर्शन होता है, उसके पश्चात जो पदार्थ का ग्रहण होता है वह अवग्रह कहलाता है. વિષય અને વિષયી નો જ્યારે મેળ થયો, સન્નિપાત એટલે અહીંયા એનો મેળ થયો, સંબંધ થયો. होने पर दर्शन होता है, જે ખ્યાલમાં આવે છે,
उसके पश्चात जो पदार्थ का ग्रहण होता है वह अवग्रह कहलाता है। એનો મેળ થયો, એનો સંબંધ થયો અને પછી જેટલું જે ગ્રહણ થયું એ પદાર્થ વિશેનું જ્ઞાનની અંદર પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને અવગ્રહ કહેવામાં આવે છે। પછી કહે છે કે जैसे चक्षु इंद्रिय के द्वारा यह शुक्ल रूप है, आ सफेद છે चक्षु इंद्रिय द्वारा ख्याल में आयो, ऐसा ग्रहण करना अवग्रह है। कांईक देखाय છે, આ સફેદ રૂપે છે ત્યાં સુધી અવગ્રહ કહેવાય। કોઈ પણ ઇન્દ્રિયને માટે લઈએ, સાંભળવામાં લઈએ કે ગમે તે ઇન્દ્રિય માટે, તો એ અવગ્રહ કહેવાય। અને અવગ્રહ પછી કહે છે કે अवग्रह के द्वारा ग्रहण किए गए पदार्थों में अवग्रह द्वारा જેટલું જાણી છે તે પદાર્થ વિશે એમાં उसके विशेष के जानने की इच्छा, એને એ શું છે એને વધારે જાણવાની ઈચ્છા એ ઈહા કહેલાતી है, એને ઈહા કહેવાય। હવે એ જ ઉદાહરણ આગળ લેશે કે जैसे जो शुक्ल रूप देखा है ये अवग्रह तो वह क्या वक्त पंक्ति है, वक्त पंक्ति है तो वक्त એટલે બગલા, બગલાની પંક્તિ છે, બગલા ઉડીને જતા હોય તો એક બધા એક સાથે તો એમ લાગે કે આ એ वक्त पंक्ति છે। इस प्रकार विशेष जानने की इच्छा या यह क्या पताका है अथवा तो आ ध्वजा છે। બગલાઓ બધા કેટલાય બગલાઓ સાથે 5-7 બગલાઓ આમ દૂરથી દેખાય તો એમ લાગે કે આ શું છે, સફેદ છે તે બગલાઓ ઉડીને જઈ રહ્યા છે કે આ કોઈ ધજા છે। એમ ધજા પણ એવી રીતે ફરકતી લાગે સફેદ। તો એવો જે ત્યાં ઈહાની અંદર જાણવા માટે નો ભાવ જે થાય છે, એવી ઈચ્છા થાય છે, આ શું છે, આ બગલાની પંક્તિ છે, બગલાની હારમાળા છે કે ધજા છે। तो एवा प्रकारे इस प्रकार विशेष जानने की इच्छा ईहा है। पहलू जे जाण्યું અવગ્રહમાં તો સફેદ જાણ્યું હતું, સફેદ રૂપ જાણ્યું હતું, પછી ઈચ્છાની અંદર આ શું છે, આ છે કે આ છે, એ ઈચ્છા છે તો એ ઈહા છે। અને પછી विशेष के निर्णय द्वारा जो यथार्थ ज्ञान होता है उसे अवाय कहते हैं। હવે એનો નિર્ણય જે થાય એને અવાય કહેવામાં આવે છે। કેવી રીતે? દાખલા તરીકે જે છે દાખલાને આગળ લંબાવીને કહે છે कि जैसे उत्पतन, निपतन और पक्ष विक्षेप आदि के द्वारा यह वक पंक्ति ही है, ध्वजा नहीं है। એવો નિર્ણય થાય કે ના આ તો એ બગલાની પંક્તિ જ છે, બગલાની હારમાળા જ છે, ધજા નથી, એવો નિર્ણય થાય, એવો નિર્ણય જે થાય છે એને અવાય કહેવામાં આવે છે। હવે આવો નિર્ણય જે થયો એ કેવી રીતે થયો, એ એના કોઈ ચિહ્નો વગેરે જાણવાથી થયો। તો એમાં અહીંયા ઉદાહરણની અંદર લીધું છે કે ઉત્પતન, નિપતન એટલે ઊંચા ઉઠવું, નિપતન એટલે નીચે જવું, ઊંચે નીચે થાય એ, અને પક્ષ વિક્ષેપ એટલે વચમાં કંઈક ગેપ પડી જાય, એ દ્વારા ખ્યાલમાં આવ્યું કે ના ના આ તો આ બગલાઓની હારમાળા છે, ધજા નથી। ઊંચે નીચે થાય છે એટલે ધજા ન થાય એમ ખ્યાલમાં આવી જાય છે। અને વચ્ચે એવો વિક્ષેપ પણ પડે, બે હારમાળાની અંદર 5 પક્ષીઓ આગળ જરાક ને બીજા 4 જરાક પાછળ પડ્યા હોય તો એ રીતે ખ્યાલમાં આવે કે ના આ ધજા ન હોઈ શકે, આ બગલાઓની હારમાળા છે। जैसे उत्पतन, निपतन और पक्ष विक्षेप आदि के द्वारा यह वक बगलाओनी वक पंक्ति ही है, ध्वजा नहीं है। तो आ जे निर्णय थयो एवा चिन्हों द्वारा ए द्वारा जे निर्णय थयो ए ने अहींया के छे अवाय छे। ऐसा निश्चय होना, एवी खातरी थवी, निर्णय थवो एने अवाय कहेवामां आवे छे। હવે આગળ કહે છે કે જાણી हुई वस्तु का, જે જાણ્યું છે આ અવાય દ્વારા, का जिस कारण कालांतर में विस्मरण नहीं होता, એટલે કાળ વીતી જાય તો પણ એ નિર્ણય બદલાય નહીં, એમ જ ભૂલાય નહીં, તો उसे धारणा कहते हैं, उसे धारणा कहते हैं। जैसे यह वही वक पंक्ति है, ફરીથી પાછું એવું જ્યારે જોવામાં આવે
ત્યારે એને યાદ આવે કે આ એવી જ વક પંક્તિ છે, એ જ વક પંક્તિ છે, એટલે બગલાની હારમાળા છે. जिसे प्रातःकाल मैंने देखा था ऐसा जानना धारणा है. આ ધારણા છે. હવે કહે છે કે સૂત્ર में इन अवग्रह आदि का अवग्रह या अवय અને धारणा એ બધાનું उपन्यास क्रम इनके उत्पत्ति क्रम की अपेक्षा किया है. એટલે આ શાસ્ત્રમાં જે ક્રમ લેવામાં આવ્યો છે એની ઉત્પત્તિના ક્રમની અપેક્ષા લીધો છે, એટલે કે ગમે તેમ તમે એને ના લઈ શકો. અવગ્રહ પછી ઈયા હોય ને, ઈયા પછી અવાય હોય અને અવા પછી ધારણા હોય. तात्पर्य ये है कि जिस क्रम से ये ज्ञान उत्पन्न होते हैं उसी क्रम से इनका सूत्र में निर्देश किया है. सूत्રમાં પણ એ જ રીતે અવગ્રહ ઈયા અવાય અને ધારણા એ સૂત્રમાં પણ એ જ રીતે નિર્દેશ કરવામાં આવ્યો છે. હવે વિશેષની અંદર પંડિતજીએ એક બે વાત કરી છે, આપણે લઈએ છીએ કે इस सूत्र में मति ज्ञान के 4 भेद किए हैं. सो ये भेद मति ज्ञान की उपयोग स्वरूप अवस्था की प्रधानता से किए गए हैं. એનો ઉપયોગ એ રીતે થાય છે, જાણે છે ત્યારે, અને એની મુખ્યતાથી આ 4 ભેદ પાડીને કહેવામાં આવ્યું છે. પણ એમાં મુખ્ય વાત એ છે કે એક એ જ ક્રમમાં હોય છે. અને એક મહત્વની વાત પંડિતજીએ અહીંયા લીધી છે કે इससे इसका क्षयोक्षम भी इतने प्रकार का मान लिया गया है. इसका क्षयोक्षम भी इतने प्रकार का मान लिया गया है. એટલે શું? એટલે જ્યારે જે થાય છે તેટલો એ વખતે ક્ષયોક્ષમ છે. કોઈને એમ થાય કે તો 4 થવાના જ છે ને, ના, એમ નથી. અવગ્રહ યા અવાય ને ધારણા પૂર્વક થાય છે, પણ કેટલાય લોકોને ધારણા નથી થતી. અવગ્રહ યા અવાય સુધી અથવા અવાય પણ ન થાય, નિર્ણયમાં પણ નથી આવી શકતા. એ હશે કે હશે વાત પડતી મૂકી દે છે, એમના રસ ના પડતા હોય. આપણે જોઈએ છીએ શાસ્ત્રની વાતની અંદર કેટલી બધી વાત આવે અને કેટલાય લોકો માત્ર વાંચી જાય, ગગડાવી જાય, બસ બોલી જાય. પણ એ શુક્રવા શા માટે, કેવી રીતે થાય છે, આમ હશે કે આમ હશે, એના સંબંધી નો વિશેષ વિસ્તાર કરીને સમજવું, તર્ક દ્વારા સમજવું, આવું બધું ક્યાં કરે છે? કોઈ નિર્ણય ઉપર આવતા જ નથી. હશે એમ, હશે તો એમ, બસ કોઈ વધારે વિચારે નથી કરતા. કહીએ કે ભગવાન આત્મા, આ આત્મા છે, સિદ્ધ જેવો છે, તો આ હશે, બસ આમ કરીને જે વાત મૂકી દે છે, પડતી મૂકી દે છે. પણ નિર્ણય ઉપર આવતા નથી કે ખરેખર આ આત્મા સિદ્ધ જેવો છે તો કેવી રીતે છે સિદ્ધ. એમાં ઈહામાં પછી વિશેષ વિસ્તાર કરી અને પછી સમજવાનો પ્રયત્ન કરે તો હવાય કે ના ના, સિદ્ધ જેવો જ છે, આ આત્મા શુદ્ધ જ છે, પૂર્ણ છે, પવિત્ર છે, તો એ હવાય થયું. અને એ વાતનો પછી એ આખો નિર્ણય કરે અને પછી કોઈ બીજો આવી અને ગમે તેટલું પ્રવચન આપે, લેક્ચર આપે, ગમે તે રીતે સમજાવવાનો પ્રયત્ન કરે, તો પણ એ ધારણા જ્ઞાનમાં પહોંચી ગયો હોય, એ નિર્ણય પછીથી જો ધારણા જ્ઞાનમાં પહોંચી ગયો હોય તો પછી એ છોડે નહીં કે ના, તમે ગમે તે કહો પણ આત્મા તો શુદ્ધ જ છે, સિદ્ધ સમાન, શુદ્ધ પૂર્ણ પવિત્ર જ છે. એ વાતમાંથી આગો પાછો થાય નહીં, કોઈ ગમે તેટલા પ્રયત્ન કરેલ તો પણ. એવો એ ધારણા જ્ઞાન સુધી પહોંચી જાય છે, એ જ આગળ વધી અને સાચા પુરુષાર્થ દ્વારા, સમ્યક પુરુષાર્થ દ્વારા આત્માની પ્રાપ્તિ કરે છે. એટલે આ 4ની વાત અહીંયા તો કહેવામાં આવી, પણ એમાં આ એક મહત્વની વાત છે કે એ રીતે ધારણા જ્ઞાન સુધી પહોંચવું બહુ મહત્વનું છે. અને કેટલી વાર શિબિરની અંદર મેં આ વાત કરી છે કે આપણે ધારણા જ્ઞાન સુધી, પરમાર્થની વાત, જીનવાણીની વાતને આપણે ધારણા જ્ઞાન સુધી લઈ જવાની છે. જે વાત આવી છે એનો વિચાર કરવાનો છે. ઈહામાં આમ હશે, તેમ હશે, શા માટે આમ કહેવામાં આવ્યું, પછી એના ચિહ્ન દ્વારા, તર્ક દ્વારા, બીજાઓએ જે રીતે સમજાવ્યું છે, આચાર્ય ભગવાને જે રીતે સમજાવ્યું કે ગુરુએ સમજાવ્યું છે, એ બધા દ્વારા આપણે અવાય સુધી પહોંચી અને પછી આપણે મંતરમાં જ નિર્ણય કરી કે બસ આ જ વાત છે, એ સિવાય બીજી વાત છે જ નહીં. ભગવાને જે વાત કરી છે એનો અર્થ આ જ થાય છે. અને એ પોતે જાતે એ રીતે નિર્ણય કરે છે તો એને કોઈ ફેરવી શકતું નથી. પણ માત્ર એમ કહ્યું કોઈએ કે ભગવાન જે છે તે સિદ્ધ સમાન છે, તો હા હશે, અને પછી બીજો કોઈ આવી અને બીજી રીતે વાત કરી જાય છે તો પછી કે હા એ હશે. જેને નિર્ણય જ નથી થયા એને તો આમ જ ચાલી રહ્યું છે. તો એમ કેમ થાય છે એની વાત આપણને અહીંયાથી મળે છે કે એનો ક્ષયોક્ષમ એવો છે.
पंडित जी कहे छे यहाँ, फूलचंद जी शास्त्री कहे छे कि इससे इसका क्षयोपशम भी इतने प्रकार का मान लिया गया है। एनो क्षयोपशम एवो मानवामां आवे कि एने आगळ ए पહોંચતો જ નથી। અહીંયા તો પરમાર્થ સંબંધીની વાતમાં આપણે આ વાતને સમજવાની છે। इससे इसका क्षयोपशम, એનો क्षयोग પણ એવો જ હશે કે ધારણા જ્ઞાન સુધી ના પહોંચે, અવગ્રહ યા બસ યામાં પછી વધારે આગળ નહીં। ઠીક છે, તમે કહ્યું તો એમ, એટલે એનો અર્થ શું થયો? એને કોઈ વિશેષ જાણવાનો, નિર્ણય કરવાનો એવો વિકલ્પ ઉઠતો નથી। અહીંયા આગળ કહે છે कि पदार्थों को जानते समय किस क्रम से वह उसे जानता है, यह इन भेदों द्वारा बताया गया। કેવી રીતે ક્રમ હોય છે એ પણ અહીંયા બતાવવામાં આવ્યું છે ને એ ક્રમ જે છે એ આપણે માટે આ રીતે મહત્વનો છે। જ્યારે પરમાર્થે જીનવાણીનું સ્વરૂપ આપણે જાણીએ છીએ ત્યારે આ ક્રમમાં આપણે જાણીએ અને સાચો નિર્ણય કર્યો છે અને એ નિર્ણય પછી કોઈ એમાંથી આપણને ન ફેરવી શકે એવા ધારણા જ્ઞાન સુધી આપણે પહોંચવાનું છે, એ વાત આપણને આમાંથી મળે છે। આપણે એમ જ કરવાનું છે, એ એનું તાત્પર્ય છે। भेद के स्वरूप का निर्देश टीका में किया ही है, એનું બધું વર્ણન તો કર્યું છે। એટલે પણ કહે છે કે વિશેષ વક્તવ્ય इतना है कि વધારે આ એટલી વાત કરવી છે કે यह ज्ञान किसी विषय को जानते समय उसी को जानता है। જે વિષયને જાણે છે ત્યારે એ વિષયને જાણે છે। જ્ઞાન એમ જ છે, एक विषय के निमित्त से इसका दूसरे विषय में प्रवेश नहीं होने पाता। आ बात જરાક અઘરી પડે સમજવાની, પણ શાંત ચિત્તથી વિચાર કરે તો ખ્યાલ આવે કે એ વસ્તુ એમ જ છે। यह ज्ञान किसी विषय को जानते समय उसी को जानता है, અવગ્રહ યા વગેરેમાં। અને પછી એને ન જાણે તો આ બીજા વિષયમાં જાય એ વાત જુદી છે, પણ જ્યારે જાણે છે તો એ વિષયને આ રીતે જાણે છે। તો કે यह ज्ञान किसी विषय को जानते समय उसी को जानता है, एक विषय के निमित्त से इसका दूसरे विषय में प्रवेश नहीं होने पाता। एक विषय के निमित्त से इसका दूसरे विषय में प्रवेश नहीं होने पाता। बीजा विषय ने ए जाने छे तो बीजा विषय ने ज जाने छे, एना निमित्त थी जाने छे एम नथी। आवुं केम हशे? આપણને પ્રશ્ન થવો જોઈએ કે આવું કેમ હશે? આ જાણીએ છીએ માટે બીજું જાણીએ છીએ, એના નિમિત્તે બીજું જાણીએ છીએ આપણે, તો ના, એમ નથી, એમ નથી। કેમ કે જ્ઞાનની દરેક પર્યાય સ્વતંત્ર થઈ રહી છે। જ્ઞાન આત્માનો સ્વભાવ છે। આ વાતને આપણે લક્ષમાં લઈએ છીએ તો આપણને ખબર પડે છે કે જે સમયે જે જ્ઞાનની પર્યાય જે થવા યોગ્ય છે તે થાય છે। ગુરુદેવ વાત સમજાવી છે, એ એની જન્મક્ષણ છે। આ બધી વાતને સાથે રાખીએ છીએ તો એ વાત આપણને चिंतन करवाथी स्पष्ट थई जाए छे कि बात तो एम ज छे। एक विषय के निमित्त से इसका दूसरे विषय में प्रवेश नहीं होने पाता। टीका में अवग्रह आदि के जो दृष्टांत दिए हैं सो उनका वर्गीकरण इसी दृष्टि से किया है। એટલે આમાં આખું ઉદાહરણ જે છેક સુધી લઈ ગયા છે એ અપેક્ષાથી સમજાવવામાં આવ્યું છે, બીજા વિષયને લીધા વિના સમજાવવામાં આવ્યું છે। અને એમ જ એ રીતે આખો ક્રમ હોય છે। અવગ્રહ યુવા અવાયને ધારણાનો ક્રમ હોય છે, અને આ વાતને અહીંયા પણ રામજીભાઈએ પણ સાથે લીધી છે। અવગ્રહ યા અવાયને ધારણાની વાત આપણે અહીંયા પૂરી કરી છે। વિશેષ ચિહ્નથી દેખવાથી નિશ્ચય થઈ ગયો, અને ત્યાર પછીથી ધારણામાં હવે એ કાળ વીતી જાય છે ત્યારે પણ એ ભૂલવામાં નથી આવતું। એ બધી વાતો આવી ગઈ। અને આપણે એક વાત જાણીએ છીએ કે પ્રત્યભિજ્ઞાન એટલે જે પહેલા જોયેલું છે તે આ જ છે। એનું કારણ શું છે? પ્રત્યભિજ્ઞાનનું કારણ જે છે તે મતિ જ્ઞાનમાં એ ધારણા સુધી પહોંચ્યો છે તો એ જ છે। એટલે જે સ્મૃતિમાં જે રહ્યું છે એ બધું મતિ જ્ઞાનને કારણે છે। એટલે સ્મૃતિને મતિ જ્ઞાનનો ભેદ કહેવામાં આવ્યું। હવે અહીંયા આત્માની ઉપર વાત ઉતારી અને બીજી વાત લીધી છે શાસ્ત્રની વાત, તે આપણે લઈએ છીએ। જીવને અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે। શું શાસ્ત્રની વાત જ લીધી છે અહીંયા? જીવને અનાદિથી જ્યારથી છે ત્યારથી, જીવ જ્યારથી છે ત્યારથી જીવને પોતાના સ્વરૂપની ભ્રમણા છે। પોતાના સ્વરૂપની ભ્રમણા ન હોત તો એ સમ્યક દર્શન પ્રગટ કરી આગળ વધી કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ થયો હોત।
આ જીવ સિદ્ધ નથી થયો, એને સમ્યક દર્શનનો પુરુષાર્થ જો થઈ રહ્યો છે તો એનો અર્થ જ એ છે કે સાચો મુમુક્ષુ છે, તો એને હવે સ્વીકારવું જ રહેવું કે અનાદિથી એને સ્વરૂપની ભ્રમણા હતી, માટે એને સમ્યક દર્શન નહોતું થયું. હજી ન થયું હોય એનું કારણ બીજું કાંઈ નથી, એને સ્વરૂપની ભ્રમણા છે, સ્વરૂપ વિશેની ભ્રમણા છે. બીજી બધી ભ્રમણાની વાતને આપણે ગૌણ કરીએ, પણ મૂળ ભ્રમણા તો આપણને પોતાના સ્વરૂપની જ છે. જગતના પદાર્થોને આપણે જાણીએ છીએ એવું આપણું ડાપણ જે છે એ ભ્રમણા છે, અને એ વાતને સાબિત કરવાની જરૂર નથી. એ વાતને સાબિત કરવાની જરૂર નથી. કોઈ એમ કહે બીજો આવીને કે ના અમને કોઈ પ્રકારે ભ્રમણા નથી, અમે બધી વસ્તુને બરાબર જાણીએ છીએ, તમે પૂછો એના બધાના અમે જવાબ આપીએ છીએ, જગતના બધા પદાર્થો વિશે અમારું જ્ઞાન બરાબર જ છે, અમને કોઈ ભ્રમણા નથી. તેને કહીએ આત્મા વિશે શું કહે છે, એક પ્રશ્ન કરીએ ત્યાં ખબર પડી જાય કે એને ભ્રમણા જ છે. જ્યાં સુધી એને આત્માના સ્વરૂપને જાણ્યું નથી ત્યાં સુધી એને મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ છે તો મિથ્યા દ્રષ્ટિએ જાણેલું બધું જ્ઞાન જે છે એ અજ્ઞાન જ છે. મિથ્યાત્વ સહિતનું બધું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. અજ્ઞાનનો અર્થ જ્ઞાન નહીં એમ નથી થતો, અજ્ઞાનનો અર્થ થાય છે મિથ્યાત્વ સહિત નું જ્ઞાન, તે અજ્ઞાન છે. એટલે જ્યાં સુધી એને આત્માને જાણ્યો નથી, સ્વરૂપને જાણ્યું નથી, હવે સ્વરૂપને જાણવું કેવી રીતે? તો સ્વરૂપને જાણવાનો માર્ગ તો આચાર્ય ભગવાને આપણને ખૂબ સરસ રીતે સમજાવ્યો, ગુરુદેવે એની સમજણ પાડી. શાસ્ત્રોમાં બધા જ આચાર્ય ભગવાને એ વાત કરી છે, અને એમને એ અનુભવ સહિતની વાત કરી છે. જે જીનવાણીમાં વાત આવી છે એનો સ્વીકાર કરી, એવો અનુભવ કરીને કહ્યું છે કે આત્માને કેવી રીતે જાણી શકાય એનો માર્ગ બતાવ્યો, અને આત્માનો અનુભવ એમણે કર્યો. એટલે એવા આત્માને જાણ્યો, આત્માના સ્વરૂપને જાણ્યું તો એને મિથ્યાત્વ ગયું, એને સમ્યક્ત્વ થયું. અને સમ્યક્ત્વ થયા પછીથી વસ્તુ સ્વરૂપ જગત આખું જેમ છે તેમ એને સમજાઈ જાય છે. એટલે એને કોઈ પ્રશ્ન રહેતા નથી. જુદી જુદી નવી નવી આ પૂતગળ પરમાણુઓની, એના સ્કંદની જુદી જુદી અવસ્થાઓ થવી, જુદી જુદી રચનાઓ થવી, એ બધી રચનાઓ જે છે એના મૂળ સ્વરૂપને આ સમ્યક દ્રષ્ટિ જાણે છે કે એ પૂતગળ પરમાણુના સ્કંદ છે, અને એ સ્કંદમાં રહેલા પરમાણુ જે છે એમાંથી છૂટા પડવાના જ છે. કોઈ સ્કંદ એ કાયમ હંમેશા એક સરખો રહેતો જ નથી. આ વાત એ જાણે છે, ને એટલા માટે એ કોઈ પણ પૂતગળ પરમાણુના સ્કંદ જે છે, એવી કોઈ પણ રચના છે, એ કોઈ પણ પ્રકારના અત્યારે વર્તમાનમાં જે ઇલેક્ટ્રોનિકના જે ઉપકરણો વગેરે છે, કાર, કોમ્પ્યુટર, ટીવી વગેરે ની અંદર બધી જે રચનાઓ બધી છે, એનાથી જેને આવું જ્ઞાન નથી એ તો એનાથી ખૂબ આકર્ષિત થઈ જાય છે, આશ્ચર્ય પામે છે. પણ આ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી જીવ એને કોઈ એમાં આશ્ચર્ય થતું નથી કે ઠીક છે એવી રચના થાય છે, એમાંથી પરમાણુ છૂટા પડે છે, એમાં મોટી વાત શું છે? અનાદિનું આવું જ સ્વરૂપ છે, એનું નામ જ પૂતગળ છે. જે ભેગા થાય છૂટવા પડે છે એનું નામ પૂતગળ છે. એટલે એને કાંઈ એમાં ફેર પડતો નથી. તો આખી વાત શું હતી? સ્વરૂપનું જ્ઞાન જેને થયું છે, સ્વરૂપ વિશે જેને ભ્રમણા નથી રહી, જે સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે, એને જગત આખાને જેમ છે તેમ જાણ્યું છે. પણ જેને સ્વરૂપને નથી જાણ્યું એ ભલે એમ કહેતો હોય કે મને બધી વસ્તુની ખબર પડે, પણ એ બધું જ્ઞાન જે છે તે એનું અજ્ઞાન છે, અજ્ઞાન છે, જ્ઞાન નથી. મિથ્યાત્વ સહિતની એની જે કઈ માન્યતા છે એ બધી ખોટી છે, સત્ય નથી. સત્ય નથી. પરમાર્થે સત્ય નથી. એ બધું મતિ કલ્પનાએ એના અર્થ કરે છે, અને એ પદાર્થો જે છે એની ઉપયોગિતા, બિનઉપયોગિતા, એનાથી લાભ થવો, એનાથી નુકસાન થવું, આ બધું એ બધું કલ્પિત છે. એ બધું કલ્પિત છે. આત્માને લાભદાયી શું છે એનો એને નિર્ણય નથી, એને ખબર નથી. એટલે એ રીતે જીવને અનાદિથી પોતાનું સ્વરૂપ જણાયું નથી, અનુભવાયું નથી, એવું જ્ઞાન નથી થયું. એટલે ખરેખર જોઈએ તો એને મિથ્યાત્વ છે, જગત સંબંધી પણ એને ભ્રમણા જ છે. આ ભ્રમણાની વાત આપણે તો કરી રહ્યા છીએ. તો અહીંયા કહે છે કે જીવને અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે. માટે પ્રથમ આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળીને, કેમ કે એ ભ્રમણાને જો એને દૂર નથી કરી, સ્વરૂપ સંબંધીની ભ્રમણાને દૂર નથી કરી, તો જગત સંબંધી પણ એને ભ્રમણા જ છે. અને ભ્રમણા છે તો એ
વિભાવ ભાવે થવાનો જ છે, અને વિભાવ ભાવે થશે તો ભવના ભ્રમણ અટકવાના નથી. એટલે જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે એને શું કરવાની જરૂર છે? તો કે જગત સંબંધીની જે એની ભ્રમણા છે, મિથ્યા માન્યતા છે, એમાં હિત અને અહિતની બુદ્ધિ છે, એ બધો અવિવેક છે. એ બધો અવિવેક છોડી અને વિવેક પ્રગટ કરવાનો છે. પોતાને હિતકારી શું છે અને પોતાને અહિતકારી શું છે એ એને જાણવું છે. તો સૌથી પહેલું જો એને કાંઈ પણ કરવા જેવું હોય તો સ્વરૂપની અનુભૂતિ કરવાની છે, સ્વરૂપની ભ્રમણા જે છે એને તોડવાની છે, સમ્યક્ત્વ પ્રગટ કરવાનું છે. અને એ માટે પ્રથમ જેમણે સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે એવા આત્મજ્ઞાની પુરુષ પાસેથી પોતાનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ જેવું છે તેવું સાંભળી એના ઉપર વધારે વિચાર કરીને સાંભળીને પછી યુક્તિ દ્વારા આત્મા જ્ઞાન સ્વભાવી છે એવો નિર્ણય કરવો. એટલે વિચાર કરી અને યુક્તિ દ્વારા, તર્ક દ્વારા પણ એવો નિર્ણય કરવો કે આત્માનું સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ જ છે, એવો નિર્ણય કરવો. અને નિર્ણય કરીને પછી આગળ પુરુષાર્થ કરી અને અનુભૂતિ કરે એટલે સ્વરૂપની ભ્રમણા રહેતી નથી, સમ્યક્ત્વ પ્રગટ થાય છે. અને સમ્યક્ત્વ પ્રગટ થાય છે તો એ જ્ઞાની કહેવાય છે. અને એવા જ્ઞાનીને પછી આગળ ચારિત્રનો પુરુષાર્થ ઉપડે છે. તો હવે આગળ એ વાત કરે છે કે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા તથા મન દ્વારા પ્રવર્તી બુદ્ધિ તેને મર્યાદામાં લાવીને, એટલે કે પર પદાર્થો તરફથી પોતાનું લક્ષ ખેંચી અને આત્મા પોતે જ્યારે સ્વસન્મુખ લક્ષ કરે છે ત્યારે પર પદાર્થોની પ્રસિદ્ધિના કારણો જે મતિ જ્ઞાન દ્વારા જે એને પર પદાર્થોની જે જાણે છે તો ત્યાં એની બુદ્ધિ રોકાઈ રહી છે. તો એને મર્યાદામાં લાવીને, એટલે હવે એ તરફથી એ સ્વ તરફ વળી જાય, હવે એની મર્યાદા કરે. 12મા ને 12મા જે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે તો એને મર્યાદામાં લાવીને, એટલે કે પર પદાર્થો તરફથી પોતાનું લક્ષ ખેંચીને, એટલે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળીને આત્મા તરફ લાવીને જ્યારે સ્વ સન્મુખ લક્ષ કરે છે, આત્મા સન્મુખ એનો ઉપયોગ થાય છે, ત્યારે પ્રથમ સામાન્ય સ્થૂળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું. અહીંયા અવગ્રહ, યા, અવાય ને ધારણાને સમ્યક દર્શન જ્યારે એ પ્રગટ કરે છે તો એ ચાર દ્વારા કેવી રીતે આગળ વધે છે એ વાત લીધી છે. અવગ્રહ, યા, અવાય, ધારણાને આત્મજ્ઞાન કરવામાં એને ઉતારીને વાત અહીંયા શાસ્ત્રમાં જે લેવામાં આવી છે એ જ અહીંયા રામજીભાઈએ લીધી છે. પહેલું શું કર્યું? સૌથી પહેલા આપણે જે વાત કરીએ છીએ જે અવગ્રહ, યા, અવાય, ધારણામાં, તો અવગ્રહમાં શું કરીએ છીએ કે વિષય અને વિષયનો સંબંધ, બરાબર છે. તો અહીંયા વિષય શું લીધો છે? આત્માને વિષય લીધો છે. અને વિષય શું છે? એનું જ્ઞાન, એનો જ્ઞાન સ્વભાવ જે છે તે વિષય છે. જે જ્ઞાન કરી રહ્યો છે એ જ્ઞાન કરનારો એ વિષય છે, વિષય એ આત્મા છે. તો એનો સંબંધ કર્યો. એટલે જે ઉપયોગ, જે લક્ષ્ય 12મા પર તરફ હતું એ લક્ષ્યને પલટાવી અને સ્વ તરફ વાળ્યું. એટલે હવે વિષય શું થયો? પોતાનું સ્વરૂપ, પોતાનો આત્મા, એને વિષય કર્યો. અને વિષય કોણ છે? એ જ્ઞાન, વર્તમાન જ્ઞાન જે છે એને વિષય કરનાર છે, એટલે એ વિષય છે. તો આ બંનેનો જે સંબંધ જે થયો એને અવગ્રહ કહીએ છીએ. તો પહેલી એ અવગ્રહની વાત અહીંયા આ રીતે લીધી છે. તો ફરીથી આખું વાંચનમાં લઈએ છીએ. એની વાત ચાલે છે શું? આખો વિષય છે, ગૂંચવાડા ન કરવા. પહેલા સામાન્ય ઉપોદ્ઘાત તરીકે આપણે એમ વાત લીધી કે શા માટે જીવને સમ્યક્ત્વ પ્રગટ કરવાની જરૂર છે. એ વાત આપણે પહેલા લીધી કે જીવને અનાદિથી મિથ્યાત્વ છે, સ્વરૂપ વિશેની ભ્રમણા છે. માટે પ્રથમ એણે આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળીને, સમજીને, સ્વીકાર કરીને અને પછી પાછા ચિંતન કરીને તર્ક દ્વારા, યુક્તિ દ્વારા આ આત્મા જ્ઞાન સ્વભાવી છે એવો નિર્ણય કરવો. ત્યાં સુધી તો સ્વવિકલ્પ દશાનો એ નિર્ણય થયો. એ નિર્ણયને કર્યા પછીથી એને આત્મજ્ઞાન કરવું છે. તો આત્મજ્ઞાનમાં અવગ્રહ, યા અને ધારણા કઈ રીતે છે એ વાત હવે બતાવે છે. એટલે અહીંયા પછી ડેશ કરી અને નવા પેરેગ્રાફમાં એમ કે છે કે અવગ્રહ, યા, અવાય અને ધારણા સમ્યક દર્શનમાં કેવી રીતે છે? તો કે છે કે પર
પોતાના ઉપયોગને સ્વ તરફ વાળે છે. પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તી બુદ્ધિ તેને મર્યાદામાં લાવીને એટલે કે પરપદાર્થો તરફથી પોતાનું લક્ષ્ય ખેંચી અને આત્મા પોતે જ્યારે સ્વસન્મુખ લક્ષ્ય કરે છે ત્યારે, અહીંયા આત્મા કહો કે જ્ઞાન કહો, તે સ્વસન્મુખ લક્ષ્ય કરે છે એટલે પ્રથમ સામાન્ય સ્થૂળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું. સ્વ તરફ લક્ષ્ય કર્યું એટલે એને સંબંધ થયો, વિષય અને વિષયનો સંબંધ થયો, એટલે આત્મા સંબંધીનું આ પ્રથમ સામાન્ય સ્થૂળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું. તે આત્માનો અવગ્રહ થયો એટલે આત્માનો અર્થ અવગ્રહ થયો. અર્થ એટલે આત્મા પદાર્થ, તો આત્માનો અર્થ અવગ્રહ થયો, અર્થાવગ્રહ થયો. અર્થાવગ્રહની સંધિ છૂટી પાડી ગયા તો અર્થ અવગ્રહ એટલે આત્મ પદાર્થનો અવગ્રહ થયો. પછી વિચારના નિર્ણય તરફ વળ્યો, તે યા નિર્ણય થયો એટલે આ આત્મા છે એવા નિર્ણય તરફ વળ્યો છે એટલે એવી ઈચ્છાપૂર્વક આ જ આત્મા છે એમાં ઈહા થઈ. અને તે પછી એને જયારે એવો નિર્ણય થઈ જાય છે તો નિર્ણય કઈ રીતે થઈ જાય છે? નિર્ણય કઈ રીતે થઈ જાય છે તો કે જેને એમાંથી આનંદની અનુભૂતિ થાય, શાંતિની અનુભૂતિ થાય છે તો કે ના હા આત્મા જ છે, એટલે એ અવાય કહેવાય. જે વિચારના નિર્ણય તરફ વળ્યો કે આ શું એમ, ત્યારે પછી એ ઈહા છે. અને જયારે નિર્ણય થયો, નિર્ણય કઈ રીતે થયો? જેમ પેલા બગલાનો નિર્ણય કઈ રીતે થયો તો બગલાની પંક્તિનો, તો એ રીતે અહીંયા પણ એ વિચાર કરે છે, પેલા ઉડે છે નીચે ઉપર થાય છે એમ નિર્ણય થયો તો અહીંયા પણ એ રીતે એને આનંદની અનુભૂતિ થઈ, શાંતિની અનુભૂતિ થઈ તો એ અવાય થયો. નિર્ણય થયો તે અવાય, અર્થાત ઈહાથી જાણેલા આત્મામાં આ તે જ છે, આ જ આત્મા છે, અન્ય નથી. એવા મજબૂત જ્ઞાનને અવાય કહે છે. હા અવાય. અને હવે આ અનુભવ થયો તે પછી જતો નથી, એ કાયમ રહે છે, તો એને ધારણા કહે છે. એટલે કહે છે કે આત્મા સંબંધી કાળાંતરમાં સંશય તથા વિસ્મરણ ન થાય, પછી એના સંબંધી કોઈ સંશય ન થાય, કોઈ ભ્રમણા ન થાય, કે એ ભૂલાય નહીં, વિસ્મરણ ન થાય, તેને ધારણા કહે છે. ને પછી કહે છે કે ત્યાં સુધી તો પરોક્ષ એવા આ શાસ્ત્રની વાત લીધી છે ને, એટલે એમાંથી આપણે તો આ અવગ્રહ અવાય ધારણાને અહીંયા સમ્યક્ત્વ કેવી રીતે થાય છે એના ઉપર ઉતારીને એ અપેક્ષાથી સમજ્યા છે. શાસ્ત્રમાં તો આગળ બીજી બધી વાત હતી, ત્યાં જે કહેવામાં આવ્યું છે આખી વાત અહીંયા રામજીભાઈએ લીધી છે, એટલે આગળની વાત પણ સાથે કહે છે કે ત્યાં સુધી તો પરોક્ષ એવા મતિ જ્ઞાનમાં ધારણા સુધીનો છેલ્લો ભેદ થયો. પછી આ આત્મા અનંત જ્ઞાન આદિ શાંતિ સ્વરૂપ છે તેમ મતિમાંથી લંબાતું તાર્કિક જ્ઞાન તે શ્રુત જ્ઞાન છે. અંદર સ્વલક્ષમાં મન ઇન્દ્રિય નિમિત્ત નથી, સ્વલક્ષમાં મન અને ઇન્દ્રિય નિમિત્ત નથી. આ પણ મહત્વની વાત લીધી આપણે. તો એમ કહેતા હતા ને કે મતિ જ્ઞાનમાં મન અને ઇન્દ્રિય નિમિત્ત છે, પણ એ વખતે પણ આપણે વાત કરી હતી કે પર સંબંધીના જ્ઞાનમાં મન અને ઇન્દ્રિય નિમિત્ત છે, સ્વ સંબંધીના જ્ઞાનમાં મન અને ઇન્દ્રિય નિમિત્ત નથી. બીજી મહત્વની વાત જે છે અહીંયા આ શ્રુત જ્ઞાનની વાત લીધી છે, તો કે મતિ જ્ઞાન એકલું પહેલા આગળ વધે ને પછી શ્રુત જ્ઞાન એમ નથી, બંને સાથે જ ચાલે છે. કેમ કે આચાર્ય ભગવાને જયારે કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથાની અંદર એ વાત કરી દીધી કે ભાઈ તારા મતિ શ્રુત જ્ઞાનના ઉગાડને, એટલે એ જ્ઞાનને તું સ્વ તરફ વાળી દે, એટલે બંને જ્ઞાન જે છે એ એક પ્રકારનો ઉઘાડ છે. તો એ બંને જ્ઞાનને સ્વ તરફ વાળે છે. અને એમાં આપણે તો અહીંયા અપેક્ષાથી સમજ્યા છીએ અવગ્રહ આવા ધારણા, પણ વાસ્તવમાં તો બંને સાથે જ છે. અને અહીંયા બીજી જગ્યાએ શાસ્ત્રમાંથી આ વાત લીધી છે, એટલે એમ કે છે કે આ મતિ જ્ઞાનમાં જે આ બધું જે થાય છે તો એમાં સાથે રહેલું શ્રુત જ્ઞાન જે છે તે શું છે, એ અનુભૂતિ જે છે, એટલે આખો એમાં બીજી રીતે જોવા જઈએ તો વિચાર, પણ અનુભૂતિના સમયે પરમાર્થે જો વિચાર કરવા જઈએ તો અનુભૂતિના સમયે કોઈ એ વખતે તર્ક ઉઠતા નથી. જે શ્રુત જ્ઞાનની અંદર જે આપણને તર્ક ઉઠે છે એવા કોઈ તર્ક ઉઠતા નથી. તો પછી કહે છે કે પછી આ આત્મા અનંત જ્ઞાન આનંદ શાંતિ સ્વરૂપે છે તેમ મતિમાંથી લંબાતું તાર્કિક જ્ઞાન તે શ્રુત જ્ઞાન છે. એટલે કે એ વખતે જ શ્રુત જ્ઞાન છે, અને શ્રુત જ્ઞાનમાં એ વખતે કોઈ વિકલ્પ ઉઠતા નથી,
પણ એ બધું સાથે જ છે. આનંદની અનુભૂતિ વગેરે સાથે છે, એકલું મતિ જ્ઞાન નથી. એમ આમાંથી આપણે વાતને સમજીએ છીએ. અને એ વખતે કઈ એ તર્ક દ્વારા કઈ જાણે છે, વિકલ્પ છે, એમ પણ નથી કે આ જ છે, અનુભૂતિ થાય છે. એ બધું થોડા સમયની અંદર જ બધું થઈ જાય છે. એટલે આ તો ભેદ પાડી અને સમજાયું છે. કહેવાનો આશય એટલો જ છે કે જે મતિ જ્ઞાન જે છે એ સ્વનું જ્ઞાન કરે છે ત્યારે પણ અવગ્રહ અવાય ધારણા પૂર્વક જ થાય છે, એટલું અહીંયા કહેવાનો આશય છે. પણ એ સાથે રહેલું શ્રુત જ્ઞાન અને એ બંને મળી અને આત્માનું લક્ષ્ય કરી અને અનુભૂતિ કરે છે. અને જ્યારે અનુભૂતિ થાય છે, એ અનુભૂતિ જે થાય છે એ પણ જ્ઞાનની જ પર્યાય છે. એ વખતે કોઈ તર્ક નથી હોતા, એ વખતે કોઈ વિકલ્પ નથી હોતો, એટલે નિર્વિકલ્પ દશા છે. અહીંયા કહે છે કે અંદર સ્વલક્ષમાં મન ઇન્દ્રિય નિમિત્ત નથી. અને એ વાત તો આપણે પહેલા જ લીધી હતી કે જ્યારે આચાર્ય ભગવાને એમ કહ્યું કે મન અને ઇન્દ્રિય અને મન જે છે તે મતિ જ્ઞાનમાં નિમિત્ત કારણ છે, તો પરજ્ઞેયને જાણવાની અપેક્ષાએ હતું. સ્વજ્ઞેયને જાણવાની અપેક્ષાએ કોઈ નિમિત્ત હોતું નથી. જ્ઞાન જે છે એ જે ઉઘાડ એનો જે છે મતિશ્રુત પૂર્વકનો ઉઘાડ છે, એ સીધો એ આત્માને જ ગ્રહણ કરે છે. અહીંયા કહે છે કે જીવ તેનાથી અંશે જુદો પડે ત્યારે સ્વતંત્ર તત્વનું જ્ઞાન કરી તેમાં ઠરી શકે છે. તેનાથી એટલે મન અને ઇન્દ્રિયથી, મન અને ઇન્દ્રિય નિમિત્ત નથી એમ કહ્યું. અને પછી કહે છે કે તેનાથી એટલે મન અને ઇન્દ્રિયથી જીવ જ્યારે એનાથી અંશે જુદો પડે ત્યારે સ્વતંત્ર તત્વનું જ્ઞાન કરી તેમાં ઠરી શકે છે. સ્વતંત્ર તત્વ એટલે આત્મતત્વ, એનું જ્ઞાન કરી અને એમાં એ ઠરી શકે છે. આગળ કહે છે કે અવગ્રહ કે યા થાય, પરંતુ જો તે લક્ષ ચાલુ ન રહે તો આત્માનો નિર્ણય ન થાય. અવગ્રહ કે યા થાય, પરંતુ જો તે લક્ષ ચાલુ ન રહે તો આત્માનો નિર્ણય ન થાય. હમણાં જ આપણે વાત કરી, જ્યારે ક્ષયોક્ષમની વાત કરી ત્યારે આપણે વાત લીધી કે પંડિતજીએ જે વાત કરી, ફૂલચંદજી શાસ્ત્રીએ જે વાત કરી, આપણે લઈ અને વાત સમજાવે કે એવો ક્ષયોક્ષમ. તો ક્ષયોક્ષમનો અર્થ જ એ છે કે એવો ક્ષયોક્ષમ હોય, એટલો ઉઘાડ હોય તો એ આગળ વધી અને આત્માનો નિર્ણય કરવાનો છે. અવગ્રહ કે યા થાય પણ પછી આગળ વધે નહીં તો, એટલે કે છે કે અવગ્રહ કે યા થાય પરંતુ જો તે લક્ષ ચાલુ ન રહે તો આત્માનો નિર્ણય ન થાય. એટલે કે અવાય જ્ઞાન ન થાય. માટે અવાયની ખાસ જરૂર છે. અવાય પછી જ ધારણા થાય, અને અવાય પછી પણ ધારણા, એ તો બહુ મહત્વની વસ્તુ છે. ધારણા થયા પછી જીવને મોટે ભાગે સાચી દિશામાં જ પુરુષાર્થ થાય છે. પછી એ આડો અવળો ખોવાઈ જતો નથી, ભૂલો પડતો નથી. અવાયની ખાસ જરૂર છે, નિર્ણયની ખાસ જરૂર છે. અને આ અવાયની વાત લીધી છે એને બીજી રીતે પણ એમ કહેવામાં આવ્યું છે કે તત્વ નિર્ણય પૂર્વક સમ્યક દર્શન થાય છે. તો ત્યાં તત્વ નિર્ણયમાં આપણે આ અવાયની વાતને ઉતારીએ તો આપણને ખ્યાલ આવે કે વાત બરાબર છે. તત્વ નિર્ણય સાચો હોવો જોઈએ. આ જ્ઞાન થતી વખતે વિકલ્પ, રાગ, મન કે પર વસ્તુ તરફ લક્ષ હોતું જ નથી. બહારમાં ક્યાંય કોઈ રીતે લક્ષ હોતું નથી. વિકલ્પ પણ નથી, રાગ પણ નથી, મન કે પર વસ્તુ તરફ લક્ષ હોતું જ નથી. જો સ્પષ્ટ લીધું છે, વિકલ્પ પણ અને મન બે વખત લીધું, કેમ કે વિકલ્પ એ મનમાં ઉઠે છે, છતાં એમ લીધું વિકલ્પ, રાગ, મન કે પર વસ્તુ તરફ લક્ષ હોતું જ નથી. એટલે આ સમ્યક જ્ઞાન છે એ મન જનિત હોતું નથી. મન જનિત કહેવાય જ નહીં. પણ નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ થાય છે. જે વાત ગુરુદેવે સમજાવી છે એ જ રીતે વાતને લેવાની છે. કે છે કે પણ સ્વસન્મુખ લક્ષ હોય છે, એનું લક્ષ તો સ્વસન્મુખ જ હોય છે. સમ્યક દ્રષ્ટિને પોતાનું આત્માનું જ્ઞાન થતી વખતે આ ચારે પ્રકારનું જ્ઞાન થાય છે. ધારણા એ સ્મૃતિ છે. જે આત્માને સમ્યક જ્ઞાન અપ્રતિહત ભાવે થયું હોય તેને આત્માનું જ્ઞાન ધારણા રૂપે રહ્યા જ કરે છે. આ મહત્વની વાત છે. ધારણા એ સ્મૃતિ છે, અને જે આત્માને સમ્યક જ્ઞાન અપ્રતિહત ભાવે થયું હોય, પાછા પડ્યા વિના, અપ્રતિહત ભાવે પાછો પડ્યા વિના એને એ રીતે સમ્યક જ્ઞાન થયું હોય તેને આત્માનું જ્ઞાન ધારણા રૂપે રહ્યા જ કરે છે. એ જ્ઞાન જતું નથી. અનુભૂતિ થઈ છે એ જતી નથી. અનુભૂતિ એ જ્ઞાનની પર્યાય છે.
એ ધારણા રૂપે રહ્યા જ કરે છે અને એટલે જ એ પછી વારે વારે એવો પુરુષાર્થ કરે છે, સ્વસન્મુખતાનો પુરુષાર્થ કરે છે, અનુભૂતિનો પુરુષાર્થ કરે છે. તો એ રીતે આ 15મું સૂત્ર પૂરું થયું. એની સાથે રહેલી બીજા શાસ્ત્રની જે પરમાર્થભૂત વાત હતી એને પણ આપણે અહીંયા સમજ્યા. એમાં અવગ્રહ ઈયા અને ધારણાની વાત પણ આપણે લીધી અને એક મહત્વની વાત લીધી કે અવગ્રહ ઈયા પછી એ જ તરફ લક્ષ્ય આગળ ન રહે તો નિર્ણય નથી થતા અને નિર્ણય નથી થતા. આત્માની વાત કરીએ છીએ તો જો એમાં જો નિર્ણય જ નથી થતા તો પછી અનુભૂતિ ક્યાંથી થશે? અવગ્રહ છે, જાણ્યું શાસ્ત્ર અને શું છે જરાક થોડું વધારે જાણ્યું આમ છે બરાબર છે, પણ પછી એનો નિર્ણય ન કર્યો, આત્માના સ્વરૂપ સંબંધીનો નિર્ણય ન કર્યો તો પછી એ ક્યાંથી આગળ વધવાનો છે? એટલે સવિકલ્પ દશાના પુરુષાર્થની અંદર અવગ્રહ યા પછીથી એને અવાય સુધી તો પહોંચવું જ પડે ને અવાય સુધી પહોંચે એટલું પણ નહીં ચાલે. સવિકલ્પ દશામાં એને એવી ધારણા થવી જોઈએ. સવિકલ્પ દશામાં એને ધારણા થવી જોઈએ કે ના આમ જ છે એટલે આમ જ છે, મને કોઈ ફેરવી શકે નહીં. સવિકલ્પ દશાની ધારણા, અનુભવ સહિતની ધારણાની વાત પછી છે. પહેલા તો સવિકલ્પ દશાની અંદર અવગ્રહ યા અને અવાય પછીથી ધારણા સુધી એ પહોંચે એવો જીવ જ ખરેખર પછી ભૂલો નથી પડતો. એટલે પછી એ વહેલો કે મોડો અનુભૂતિ કરે જ છે. એટલે હંમેશા આપણે વાત કરીએ છીએ કે સવિકલ્પ દશાના પુરુષાર્થમાં એને ધારણા સુધી પહોંચવાનું છે. અવાય નહીં પરંતુ ધારણા સુધી પહોંચવાનું છે. અવાય દ્વારા નિર્ણય કર્યો છે પણ એ નિર્ણય એવો હોવો જોઈએ પછી પાછું એના ઉપર એટલું બધું ચિંતન ચાલવું જોઈએ કે જેથી કરીને હવે એને કોઈ ફેરવી ન શકે. ગમે તે પ્રકારે દલીલો કરે, તર્ક કરે છતાં પણ એ હવે એમાંથી બદલાય નહીં. ગમે તેટલો સમય જાય તો પણ, વર્ષો વીતી જાય તો પણ એણે જે નિર્ણય કર્યો છે આત્મા સંબંધીનો એમાંથી એ બદલાય નહીં. તો ભલે એ વધારે સમય જાય, લાંબો વખત જાય તો પણ છેવટે એ અનુભૂતિ કરશે. એ અનુભૂતિ કરવાનો જ છે કાળાંતરે પણ. એટલે ભલે ને વર્ષો પહેલા એને નિર્ણય કર્યો, સાચો નિર્ણય કર્યો ને ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે, પછી કેટલાય વિદ્વાનોને એને સાંભળ્યા, બધું કર્યું છતાં પોતાનો નિર્ણય ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે. એટલે આત્મા સંબંધી સાચી વાત એને બરાબર પકડી રાખી છે. તો હવે એ છેવટે તો એ અનુભૂતિ કરશે જ. એનો પુરુષાર્થ સાચી દિશામાં જ જશે, એ ભૂલો નહીં પડે. તો એ રીતે આ 15મા શ્લોકનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.